15મો અધ્યાય આપણે કરીએ સ્ટાર્ટ. હું બોલું છું, તમે સાંભળજો બરાબરથી. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ. પુરુષોત્તમયોગઃ. શ્રીભગવાનુવાચ. ઊર્ધ્વમૂલમદઃ શાખम् અશ્વત્થં પ્રાહુરવ્યયम्. छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृत्ता विषयप्रबलाः. अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः. तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी. निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः. द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः. यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः. यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. રાહુલ હા, હરિઓમ. છે ગીતાજી પાસે? હા, છે મારી પાસે. ઓકે, તો આપણે 14મો શ્લોક, સોરી 15મો શ્લોક કરીએ. આમાં આગળના એકેય શ્લોકમાં ક્વેરી નથી ને? ના, પેલું નહીં. અચ્છા, છેલ્લા બે બોલી દો. એક 13 ને 14 ગીતાજી પાસે હોય તો બોલી દો, એટલે લાસ્ટ નું રિવિઝન થઈ જાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ. શ્રીભગવાન ઉવાચ. ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા
पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्। અચ્છા, બે કરેક્શન છે. પ્રાણી નાન, સંદેહમાં બોલીએ ને પ્રાણી નામ નહીં, પ્રાણી નાન. ઓકે. અને પચામ્યન્નન, ડબલ ન બોલવાના અને પછી એના ઉપર પણ ડોટ છે એટલે પચામ્યન્નન, અન્ન ઉપર પણ ડોટ. ઓકે હા રાહુલ. બરાબર છે. હા. હરિઓમ વંદનાબેન. હરિઓમ મેમ. 14મો શ્લોક બોલશો તમે એકવાર? એક મિનિટ ખાલી આપશો મને, ખાલી એક જ મિનિટ. હા. હાજી મેમ. હમ. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્नं ચતુર્વિધम्. સરસ. હા વંદનાબેન, સરસ બોલો છો. અચ્છા, તમે લોકોએ જીએફસી માં પાર્ટ લઈ લીધો છે ને? બધાએ ફોર્મ ભરી દીધું છે જી મેમ. હે ને? તો આખા તમારા ફેમિલી, જીએફસી એટલે ફેમિલી કોમ્પિટિશન થશે, એટલે તમારા ફેમિલીમાં પણ આઈ થિંક અહીંયા તો ભાઈ સિવાય કોઈ નહીં હોય, જગદીશભાઈ સિવાય ને? હા, અહીંયા નથી મેમ, અને એમને થોડુંક સંસ્કૃતના શ્લોક ઓછા ચેન્ટિંગ અચ્છા, ફાવે તો છે. તમે ફેમિલીમાંથી ચેતનાને કે એને પણ લઈ શકો, એ કરે છે. એને મેં પૂછ્યું હતું, એણે કીધું મારું મેળ નહીં ખાય હમણાં, હું એટલે ચેતનાને આ વાત વખતે કરીશ, હું, હા જી હું વાત છે. કરીશ. જી ઓકે, મેમ. ચલો તો આપણે નેક્સ્ટ શ્લોક કરીએ. આનો રાગ અલગ થશે હે ને, જે આપણે આગળ અધશ્ચોર્ધ્વમ વાળું હતું ને એ રાગમાં આવશે. તો પેલા આપણે એક એક જે શબ્દ છે એ બોલી લઈએ. સર્વસ્ય ચાહન, સંહારમાં બોલીએ ને પાછળ હૃદય છે, હ છે, એટલે આપણે જે સંહારમાં ઉચ્ચાર કરશું એવું થશે. ચાહન હૃદય સન્નિવિષ્ટ, અહીંયા વિષ્ટ થઈ જશે, વિષ્ટો છે એમાં વિષ્ટ થઈ જશે, સંધિ છૂટી પડશે એટલે. અને મતસ, પાછળ સ્મૃતિ છે એટલે જે વિસર્ગ છે એમાં સ બોલશું, ખોડો સ. મતસ સ્મૃતિર જ્ઞાન મપોહનન, સ્મૃતિર જ્ઞાન મપોહનન ચ વૈદેશ્ચ, વેદેશ્ચ, વેદેશ્ચ, વે જ બોલવાનું છે, પછી દે ઉપર બે છે એટલે વેદેશ્ચ. સર્વે રહમેવ વેદ્ય, વેદ્યો છે એનું વેદ્ય થઈ જશે. પછી વેદાંત કૃત વેદ વિદેવ, વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. ઓકે, એકવાર પાછું બોલી દઉં છું. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટ મતસ સ્મૃતિર્જ્ઞાન મપોહનંચ વૈદેશ્ચ સર્વેરહમેવ વેદ્યઃ વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. ઓકે, મેમ અહીંયા ચાહમ પછી સોરી, ચાહમ છે ને કે ચાહન? હન, મ છે. સંહાર વાળું બોલવાનું થશે આપણે, પાછળ હ છે ને એટલે ચા- ચાહમ નહીં બોલીએ, ચાહન બોલશું આપણે.
અચ્છા, ઓકે. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટઃ મતસ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વૈદેશ્ચ સર્વે રહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. અહીંયા ચાહમ આવશે, પણ સર્વસ્ય પછી ચાહન આવશે. ઓકે, તો હું ગાઉં છું, તમે મારી પાછળ રિપીટ કરજો. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટઃ મતસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વૈદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. ઓકે, આખું ગાઉં છું. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટઃ મતસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વૈદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. બોલી શકશે કોઈ તમારામાંથી? જી મેમ. હમ. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિષ્ટઃ મતસ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેદૈશ્ચ સર્વૈર વેદૈશ્ચ સર્વર સર્વૈરહમેવ વેદ્યઃ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ વેદાંતકૃદ વેદ વિદેવ ચાહમ. ગુડ, સરસ. હા વંદનાબેન, તમારો રાગ ઘણો સરસ છે. ઓકે, હવે ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે છે ને નેક્સ્ટ ટાઈમ આનું રિવિઝન કરશું. તો આપણી જે બુક છે એમાં એન્ટર થઈએ આપણે. આઈ લવ યુ લેટર્સ, જે ગુરુદેવે બાળકોને લખેલી છે પ્રેમ વિશે સમજાવવા માટે. એકચ્યુઅલી આપણને બધાને પ્રેમ વિશે તો ખબર જ હોય છે કે પ્રેમ શું છે, એનો અનુભવ પણ હોય છે, અને આપણા બધાના માઇન્ડમાં પ્રેમની અમુક ડેફિનેશન પણ હોય છે કે પ્રેમ આવો આવો હોય ને તો એને પ્રેમ કહેવાય, એવું આપણે મોટા ભાગે સમજતા હોઈએ. કે મને કોઈના માટે લાગણીઓ થાય તો એને આપણે પ્રેમ કહેતા હોઈએ. મને સામેવાળાની કેર કરવાનું મન થાય તો આપણે એને પ્રેમ કહેતા હોઈએ. મને સામેવાળું ગમતું હોય તો એને આપણે પ્રેમ કહેતા હોઈએ. અથવા એનાથી ઊંધું, કે સામેવાળા આપણી બહુ કેર કરે તો આપણને એવું લાગે કે ઓહો, એ મને બહુ પ્રેમ કરે છે. ને અથવા તો સામેવાળા આપણી ગમતું જ બિહેવિયર કરતા હોય તો આપણને એવું લાગે કે એનો જે પ્રેમ છે એ અનંત છે. ને તો આ છે ને આપણી પ્રેમની ડેફિનેશન છે, કે જેમાં ક્યારેક આપણે કશીક વસ્તુ એમના માટે કરતા હોઈએ અને એ વળતરમાં આપણને એ કંઈક સગવડતા આપે, અથવા એવી જ રીતે આપણને એ પણ વસ્તુ આપે, આપણે લાગણી આપીએ, એ સામેથી લાગણી આપે. આપણે પ્રેમની આવી જ પરિભાષામાં જીવતા હોઈએ છીએ. અને આપણી આજુબાજુ વાતાવરણ પણ એવું જ બનેલું છે, એટલે આપણે એને જ પ્રેમ માનીએ છીએ. બોલિવૂડે પણ આપણને એ જ દેખાડેલું છે, એટલે આપણે એને જ પ્રેમ માનતા થઈ ગયા હોઈએ છીએ. એકચ્યુઅલી બોલિવૂડમાં તો પ્રેમ એટલે બે જણા વચ્ચેનો, બે પાર્ટનર વચ્ચેનો પ્રેમ, એને જ પ્રેમ કહેવામાં મોટા ભાગે આવતો હોય છે. અને અત્યારે ખૂબ એ પ્રેમ એક મૂવીના લીધે ખૂબ ટ્રેન્ડમાં પણ છે, કે એટલું બધું પ્રેમ ફીલ કરે લોકો કે ઓહો, આને જ પ્રેમ કહેવાય. હે ને? પણ ગુરુદેવ આપણી એ જે ભ્રમ છે એ ભાંગવા માટે થઈને એકચ્યુઅલી બાળકોને લખ્યું છે, પણ આપણે એના દ્વારા પ્રેમ શીખીએ છીએ કે ખરેખર પ્રેમ શું છે. હે ને? જે ગાંડાની જેમ કોઈની પાછળ પડી જવું, અથવા તો એના માટે જ ખાલી લાગણી થવી, એના માટે કંઈ પણ કરી છૂટવું, એને ખાલી પ્રેમ ગુરુદેવે ડેફિનેશનમાં એને પ્રેમ નથી કીધો. કારણ કે એવો પ્રેમ અમુક વર્ષો પછી ઓસરશે, એવું અનુભવથી, અને આપણા અથવા તો આપણે બીજાના અનુભવથી પણ, બીજાની લાઈફ જોઈને પણ આપણને ખબર પડે કે એવું થતું હોય કે હું તો આને અનહદ પ્રેમ કરું છું, આના વગર જીવી પણ નહીં શકું. એની સાથે જ્યારે રહેવાનું ચાલુ થાય, અથવા એ વ્યક્તિ જ્યારે નજીક આવે ત્યારે એની સાથે રહી નહીં શકું એ હદ સુધી પહોંચી જતા હોઈએ છીએ.
ને તો ગુરુદેવે પહેલા આપણને એ પણ ખૂબ સરસ રીતે એક્સપ્લેન કર્યું હતું કે આપણે જેને પ્રેમ સમજીએ છીએ એ આપણને થોડાક વર્ષો પછી સમજાય છે પણ ખરું કે આ પ્રેમ ક્યાં ઓસરી ગયો, પ્રેમ ક્યાં જતો રહ્યો, આમાં તો મને ક્યાં પ્રેમ દેખાતો જ નથી. જે પ્રેમને હું પ્રેમ સમજતી હતી અથવા સમજતો હતો એ તો પ્રેમ છે જ નહીં. તો ખરેખર પ્રેમ શું છે એ સમજાવવા માટે ગુરુદેવ આખી બુક લખે છે, લેટર્સ લખે છે ઘણા બધા. અને એમાં ગુરુદેવ બહુ જ સરસ ડેફિનેશન હવે આપણને પ્રેમની સમજાવે છે. સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે, ડિટેલમાં સમજાવે છે, જેથી કરીને આપણે આપણી જાતને, આપણા રિલેશન્સને, આપણે જે પણ કાંઈ પ્રેમ જ્યાં અનુભવીએ છીએ ત્યાં પ્રયોગો કરી શકીએ અને જાણી શકીએ કે ખરેખર શું આ પ્રેમ છે કે નથી. અને ગુરુદેવે જે ડેફિનેશન આપી છે એ જો આપણે આપણી ટેસ્ટમાં મૂકશું ને, એની પરીક્ષામાં મૂકશું ને, આપણા રિલેશનમાં અથવા આપણી લાગણીઓમાં પણ, તો બધા જ જે પરિબળો છે એ આપણા પ્રેમમાં એકચ્યુઅલી આવતા જ નથી હોતા. આ બધા ફૂલફિલ થાય, પાંચે પાંચ પરિબળો એમાં સમાવેલા હોય એવો પ્રેમ આપણે કદાચ હજી સુધી કોઈને કર્યો જ નથી એવો અનુભવ થવા માંડે. ઇવન ક્યારેક તો એવું થાય કે આ એક પરિબળ પણ એક માણસને સતત અને પૂરેપૂરું 100% કર્યું છે કે શું, એવો પણ ડાઉટ થાય આપણી ઉપર. તો એ થાય એ ખૂબ સાચું છે અને સારું છે, જેથી આપણે ક્યાં પોઝિશનમાં છીએ, આપણે ખરેખર ક્યાં ઊભા છીએ એનું આપણે તારણ કાઢી શકીએ. અને પછી આપણે આપણા જાતમાં ફેરફાર કરી શકીએ. આપણે ફેરફાર સામેવાળામાં નથી કરવાના, એ શક્ય પણ નથી હોતું અને એમાં દુઃખ સિવાય બીજું કશું નથી મળતું. એટલે આ જે ડેફિનેશન છે એ આપણે આપણામાં જ ઉતારવાની છે. આ જે બધા પરિબળો, આ જે બધા લક્ષણો ગુરુદેવે આપણને પ્રેમના કીધા છે એ આપણે આપણી અંદર જ વિકસાવવાના છે, જેથી આપણે જગત આખાને આવો પ્રેમ કરી શકીએ. અને એવો પ્રેમ કરતા જ્યારે શીખશું ને ત્યારે ખરેખર આપણી જાત એટલી બધી ઇમ્પ્રૂવ થયેલી આપણને લાગશે, આપણે એટલા બધા એક વ્યક્તિ તરીકે સુધરી ગયેલા અથવા તો પર્સનાલિટી આપણું એટલું ડેવલપ થયેલું આપણને લાગશે કે પછી આપણને જે પ્રેમ જોઈએ છે, મને પ્રેમ કરો, એ જે ડિમાન્ડ છે ને એ ઘણી ઓછી થઈ જશે. તો એટલા માટે ગુરુદેવ આપણને સ્ટેપ બાય સ્ટેપ શીખવે છે. પહેલા આપણે જોયું હતું કે આપવું એ પ્રેમ છે તો કેવી રીતે આપવું જોઈએ. પછી જે પ્રેમનું પાત્ર છે એના માટે ખરેખરની સાચી ચિંતા, એના સુખની ચિંતા, એના આનંદની ચિંતા, એની ખુશીની ચિંતા એ કેવી હોવી જોઈએ એ આપણને ગુરુદેવે આ જે લેટર હતો એમાં જ શીખવાડ્યું. 7 સોરી, એમાં શીખવાડ્યું. અને હવે ગુરુદેવ આપણને છે એ નેક્સ્ટ જે છે એ શીખવાડે છે, એટલે કે ત્રીજું જે લક્ષણ છે સાચા પ્રેમનું એ શીખવાડે છે કે ડીપ રિસ્પોન્સ ફોર અવર બિલવડ. કે આપણું જે પ્રેમનું પાત્ર છે, XYZ જે પણ છે, એ વ્યક્તિ છે કે પછી કોઈને માટે એ પ્રાણી પણ હોઈ શકે, કોઈ પરિસ્થિતિ પણ હોઈ શકે કે કંઈ પણ છે. અત્યારે આપણે આખી ગુરુદેવ તો આપણને આખી દુનિયાને જ પ્રેમ કરવાનું શીખવે છે, પણ આપણે એકને જ લઈ લઈએ, શીખવા માટે થોડા જ રિલેશનને લઈ લઈએ. તો ત્યાં શું આપણો ખરેખર જ્યારે જરૂર છે ત્યારે રિસ્પોન્સ આવે છે એ ગુરુદેવ આપણને ચેક કરવાનું કે છે. અને એ રિસ્પોન્સ ક્યારે આવશે? સિન્સિયર રિસ્પોન્સ ત્યારે જ આવશે કે જ્યારે ખરેખર ત્યાં શુદ્ધ લાગણી હશે તો જ આવશે, તો જ સમજાશે કે અત્યારે સામેવાળા વ્યક્તિને આ વસ્તુની જરૂર છે, અત્યારે સામેવાળી વ્યક્તિને આ લાગણીની, આ હૂંફની જરૂર છે. અને તો સંબંધમાં રિસ્પોન્સિબિલિટી આવશે. રિસ્પોન્સિબિલિટી વર્ડ એ જ છે કે તમે તમારી સંબંધમાં રિસ્પોન્સ આપવાની એબિલિટી કેવી છે. એને કંઈ પણ અણધાર્યું પણ આવી જાય તો જરાય ખચકાટ વગર તમે એને પ્રેમથી અને શાંતિથી, ખુશીથી પૂરું પાડો, ત્યારે તમે રિસ્પોન્સિબિલિટી એ સંબંધમાં નિભાવી કહેવાય. પછી એ આપણા ઘરના સભ્યો સાથે હોય, આપણા મિત્રો સાથે હોય કે આપણા કામ કરવાની જગ્યાએ હોય, આપણે જ્યાં XYZ જે પણ જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં હોય, ત્યાં તમે રિસ્પોન્સિબિલિટી કેવી નિભાવો છો એના ઉપરથી જ તમારું એ કામ પ્રત્યેનો પ્રેમ અથવા એ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ છે એ ડિફાઇન થશે. અને એમાં આપણે અંદર એક બીજું ફેક્ટર જોયું હતું કે આપણે મોટાભાગે રિસ્પોન્સ નથી આપતા હોતા, આપણે મોટાભાગે રિએક્ટ જ કરતા હોઈએ છીએ. જે આપણી અંદર
એક આપણા વ્યક્તિત્વમાં બેસી ગયેલી પર્સનાલિટી છે કે આ થાય તો મને ગુસ્સો આવે, આ થાય તો મને પ્રેમ આવે, આ થાય તો મને ઈર્ષા થાય, આ વસ્તુ થાય અથવા આ વ્યક્તિ આવે તો મને પ્રેમ ઉભરાય. તો એ આપણી અંદર બહુ બેસી ગયેલું છે ને, એ જ સાયકલ રોજની રોજ ચાલતી હોય છે, હે ને? એને જ રિએક્શન કહેવાય, કે જે અંદર બેસી ગયું છે, પ્રી ડિસાઇડેડ છે, એવું જ બહાર આવે છે. પણ રિસ્પોન્સ શું છે એ આપણે ડિટેલમાં જોયું હતું, છેલ્લા બે લેક્ચરમાં આપણે જોયું હતું કે રિસ્પોન્સ એ છે કે એ પ્રીડિસાઇડેડ નથી. તમે થોડો પોઝ આપી તમારી જાતને અને વિચારી અને ત્યાં કંઈક પ્રતિક્રિયા આપો છો, તો એ જે છે એ રિસ્પોન્સ છે. અને રિસ્પોન્સ ત્યારે જ આવશે કે જ્યારે તમે તમારી જાતના વિચારો અંદર જે ચાલે છે એને જોતા શીખીએ, ને એને જોતા શીખીએ, એને ઓબ્ઝર્વ કરીએ, એમાં મોડિફિકેશન કરી શકીએ એવી આપણી કેપેસિટી આવે, ત્યારે આપણે ખરેખર રિસ્પોન્સ આપતા થઈએ. તો રિસ્પોન્સિબિલિટી એ જ છે, ગુરુદેવ આપણને એ જ સમજાવે છે. અને એ રિસ્પોન્સ પણ ક્યારે આવશે? જ્યારે તમને સામેવાળાની લાગણી સમજાતી હશે. એને જ ટેલિપેથી કહીએ છીએ આપણે. ટેલિપેથી પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ટેલિપેથી શું છે, કે કીધા વગર સામેવાળાની લાગણી, એને કોઈ પણ ફિઝિકલ એક્શન નથી થતી, કંઈ શબ્દો બહાર નથી આવતા, છતાં આપણે એની લાગણી સમજી જઈએ છીએ. તો એને જ આપણે ટેલિપેથી કહીએ છીએ. અને એવું મોટા ભાગે માતા અને બાળકમાં થતું જ હોય, જ્યારે બાળક નાનું હોય ને ત્યારે. એટલે તમે પણ ક્યારેક તમારા માતા સાથે અથવા જ્યાં પણ ડીપ રિલેશન છે ને ત્યાં આ વસ્તુ ફીલ થાય કે સામેવાળાની લાગણી બોલ્યા વગર સમજાય જાય. પછી એ ભલે દૂર હોય, એને પાસે ના હોય, એના મોઢાના એક્સપ્રેશન પણ તમને ના દેખાતા હોય, છતાં તમને અંદરથી એક એવી ફિલિંગ આવે, હૃદયમાંથી એવી લાગણી આવે કે અત્યારે સામેવાળું પ્રેમનું પાત્ર જે હું માનું છું, અથવા જે મારું પ્રેમનું પાત્ર છે, જેને હું સિન્સિયરલી પ્રેમ કરું છું, એ અત્યારે દુઃખમાં છે અથવા એને અત્યારે કંઈક જરૂરિયાત છે. ને તો આ ટેલિપેથી જે છે એ ત્યારે જ આવે કે જ્યારે લાગણી પ્યોર અને ડીપ છે. તો અહીંયા સુધી આપણે જોયું હતું, હે ને? અને આપણે એક હોમવર્ક બી આઈ થિંક કીધું જ હતું કે ઓબ્ઝર્વ કરશું આખા વીકમાં કે ક્યાં ક્યાં આપણો રિસ્પોન્સ આવી જાય છે, આપણા જાણ બહાર જ આવી જતો હોય મોટા ભાગે. હા, અને ક્યારેક એવું બને કે રિસ્પોન્સ આપ્યા પછી આપણને ખ્યાલ આવે, પછી પણ ખ્યાલ આવે, એ પણ સારી જ વસ્તુ છે. તો કોઈ ઓબ્ઝર્વ કર્યું હતું તમારામાંથી? જી. હરિઓમ. હા રાહુલ. અ, બસ ગયા વીક જેવું જ હતું કે રિએક્ટ કદાચ એકાદ વાર થયું, બહુ યાદ નથી, પણ ઓબ્ઝર્વ થતું હોય છે, અથવા તો સામેનો વ્યક્તિ છે એનું કહેવાય કે નહીં, જે કે ઘટના ઘટી છે તો ઓબ્ઝર્વેશન થતું હોય છે. ઓકે, હા ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે. હા, બસ એ ઓબ્ઝર્વ થાય છે અત્યારે. રિએક્શન અત્યારે મારે તો ઓછું થાય છે અત્યારે, અ, કારણ કે એટલું બધું બહાર લોકો હારે મળવાનું થતું નથી, એટલે કદાચ ઓછું થાય છે, દેખાય છે. અને હમ. તમે જે વાત કરી ને કે મતલબ આપણે પોતાને બદલવાના છે એમ, તો એક સરસ મજાનું છે કવિતા, અ, કે ઈ खुद को ही बदलना है, એના ઉપરની છે. હમ. जमाने से शिकवा करके क्या मिलेगा, हर चेहरा तेरा ही आईना बनेगा, बदलना है कुछ तो खुद को बदल, भीतर के अंधेरे में ही उजाला जलेगा, न शिकायत रहे न ही कोई गिला, खुद से मुलाकात ही असली किला, मन के तूफानों को जब शांत करेगा, तब आत्मा में प्रभु का स्वर बसेगा. हरिओम. હમ. સરસ. હા રાહુલ, વાંચન સારું છે એટલે કવિતા યાદ આવે છે. સારું, ગુડ, સરસ. ઓકે, બીજા કોઈ ઓબ્ઝર્વ કર્યું છે? વંદનાબેન? ના મેમ, મેં જે ગઈ વખતે કીધું ને બસ એ જ. ઓકે, તો ઓબ્ઝર્વ કરવું, હે ને? ઓબ્ઝર્વેશનથી બહુ જ મોટું કામ થશે. ઓબ્ઝર્વ કરતા શીખી જાય ને તો આપણું 50% કામ થઈ જાય. અને જી મેમ. એને પછી આપણને ખ્યાલ પણ આવે કે અચ્છા, આ વસ્તુ મારી અંદર છે, એટલા માટે થઈને હું આ હંમેશા રિસ્પોન્સ આવો જ આપું છું, હે ને? હું રિએક્શન જ આપી દઉં છું. એ ઓબ્ઝર્વ કરવાની ટેવ પડશે ને, જોતા શીખશું ને, પછી થશે. તો એ કરવું.
એનાથી જાતમાં બહુ મોટો ફેર પડશે. ઓકે, ભલે. તો આપણે જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં જઈએ. મિત્રાજને કશું કેવું છે? મિત્રાજ જ છે આઈ થિંક. હરિઓમ મેમ. હમ હા, એટલે જ્યારે તમે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી મેમ, ત્યારે તો બહુ આમ સાચી અને બહુ કનેક્ટ થયું હતું. કેમ કે આપણે જ્યારે મારી વાત કરું કે આપણે જ્યારે નાના હોય ત્યારે ગુજરાતી લેંગ્વેજનું પાઠ્યપુસ્તક આવતું, સાવ 8મી 9મી 10મીમાં આમ 6th 7th 8thમાં ભણતા ને, તો એમાં સારું શીખવાડતા કે સજ્જન માણસનો ગુણ કહેવાય કે એ રિએક્ટ ન કરે, એમ રિસ્પોન્સ આપે. એમ સારા સારા ગુણ હોય, જેમ કે ગુજરાતીમાં સિમ્પલ લેંગ્વેજમાં લખેલું હોય, જેમ કે ખોરાક હોય તો 32 વાર ચાવી ચાવીને જમવું, પછી ગમે ઈ બોલતા પહેલા વિચાર કરવું. તો આવી બધી વસ્તુ હોય, ઈ આમ બહુ આમ આઈડિયલ અને બહુ એકદમ આમ સાચી હોય એવી મેમ આપણને અત્યારે ખબર પડે કે ઈ બહુ આમ એકદમ આપણા ગુજરાતી નોલેજ પ્રમાણે બહુ કેટલી વાઇઝ હતી એમ. હમ એટલે આ જે તમે જે આ વાત કરી કે રિએક્ટની જગ્યાએ પ્રોપર રિસ્પોન્સ આપવો જોઈએ, એ બહુ મેમ મને કનેક્ટ થયું. અને તમે લાસ્ટ ટાઈમ ભણાવી ને મેમ, ત્યાં લગી તે આમ ફોકસ મારે, પછી ધીમે ધીમે આમ ભૂલાઈ જાય કે આ આપણું હોમવર્ક હતું એમ. એટલે મારું એવું કહેવાનું છે કે સતત આમ આપણા કેરેક્ટરનો તે એક ભાગ બનાવી દેવું પડે. આપણો એક એટીટ્યુડ જ એવો રાખવો પડે કે રિએક્ટ નહીં કરવાનું, રિસ્પોન્સ આપવાનો એમ. હમ બરાબર છે મિત્રાજ. અને એના માટે ઘણું અવેરનેસ જોઈએ, હે ને? આખા દિવસની અવેરનેસ જોઈએ. પણ કદાચ આખા દિવસની ના રહેતી હોય ને, તો બિગિન વિથ એવું કરી શકાય કે જ્યારે જ્યારે તમારાથી રિએક્ટ થઈ જાય ને, એ ઘટનાને યાદ કરવી, હે ને? આખો દિવસ કદાચ ન આપણી અવેરનેસ રહેતી હોય, તો અમુક અમુક ઇન્સિડન્ટ્સ તો એવા બનતા જ હોય દિવસમાં કે જ્યારે આપણાથી રિએક્ટ થઈ ગયું હોય અને પછી આપણને એનો અફસોસ થયો હોય. જેમ કે કોઈક આપણા જ ઘરનું કોઈ વ્યક્તિ છે, એને કંઈક એવું કીધું અને આપણે કારણ વગરનો ગુસ્સો કરી દીધો. તો આપણને પાછળથી ખબર તો પડે કે મેં અહીંયા ખોટું રિએક્ટ કરી દીધું. એવું થતું જ હોય બધા સાથે જ્યારે પણ ગુસ્સો થઈ જાય. તો એ ઘટનાને યાદ કરવી તો પણ બહુ મોટું કામ થશે, હે ને? રિએક્શન વખતે સીધી સીધી અવેરનેસ આવી થોડીક અઘરી છે અને ઘણી ટાઈમ માંગી લે એવી છે. પણ ચાલુ કરવું હોય તો એ રીતે કરી શકાય કે જ્યારે જ્યારે પણ રિએક્ટ થઈ જાય ને આપણાથી, તો બિહેવિયર લેવલે થઈ જાય તો એ દેખાય જ આવે બધાને, અને એ પણ આપણને ખબર પડી જાય. બિહેવિયર લેવલથી અમુક ટાઈમ પછી એવું થશે કે ખાલી માનસિક લેવલે પણ થશે. તો ત્યારે પણ ખાલી ઓબ્ઝર્વ, ભલે ઘટના બની ગઈ, ઘટના બની ગયા પછી પણ એ યાદ કરવું કે શું ઇન્સિડન્સ બન્યો હતો અને મેં શું કરવા આમાં રિએક્ટ કર્યું, એને એ કારણ તમે શોધશો ને અંદર, તો પણ પર્સનાલિટીમાં ઘણો ચેન્જ આવશે. અને પછી તમે રિસ્પોન્સ આપતા થશો અને પછી જ તમે કોઈ પણ રિલેશનમાં સાચે રિસ્પોન્સિબિલિટી લઈ શકશો. અને પછી તમારી અંદર ઘણું બધું ખુલશે. એટલા માટે ગુરુદેવે આ પોઈન્ટ પણ મૂકેલો છે, હે ને? આપણી અંદર ઘણું બધું ખુલશે જ્યારે આપણે આપણી જાતમાં આવું ઓબ્ઝર્વ કરતા થશું ત્યારે. ઓકે, હરિઓમ. હા રાહુલ. રિએક્શન તો નહીં, પણ એવું થતું હોય છે કે ઘટનાની આપણને ખબર હોય છે અને થોડુંક સત્ય પણ દેખાતું હોય છે આપણા લેવલ, આપણી ક્ષમતા મુજબ, આપણી બુદ્ધિ મુજબ. તો એ સમયે આપણે સ્પષ્ટ એને જવાબ આપતા હોઈએ છીએ કે આ યોગ્ય નથી, આ વસ્તુ યોગ્ય બરાબર થઈ નથી. તો એવું થતું હોય છે. તો એને આપણે રિસ્પોન્સમાં ગણીશું ને કે આપણે એ ઘટના વિચારી લીધી છે અને પછી આપણે એને આન્સર આપ્યો છે. હા, વિચારીને આપેલું ડિસિઝન આપણા વિવેક પ્રમાણે લીધેલું હોય અને પછી જવાબ આપીએ ને, એને આપણે રિસ્પોન્સમાં જ મૂકવાનું આવે, એને રિએક્શનમાં મૂકવાનું ના આવે. રિએક્શનમાં આવશે ને, એ તમારી જાણબાર તરત જ થઈ જશે અને પછી તમને એનો ખ્યાલ આવશે. તમે વિચારી અને પ્રતિક્રિયા નહીં આપો, પ્રતિક્રિયા આપ્યા પછી વિચાર કરશો, ક્યારેક નહીં પણ કરો, હે ને? એને જ રિએક્શન કહેશું. હવે એટલે મે બી હા, બોલો બોલો, વાંધો નહીં, બોલો. તો આ રીતે જોશો ને આખા દિવસમાં, તો ઘણી બધી ઘટના એવી બનતી હશે કે ક્યારેક આપણે કંઈ પણ કહી દીધા પછી આપણને વિચાર આવે કે આ નહોતું કહેવા જેવું, તો એને રિએક્શનમાં મૂકવાનું. પણ કંઈક સામેથી આવ્યું અને મેં 2 મિનિટ વિચાર કર્યો અને પછી મેં જવાબ આપ્યો,
તો એને આપણે રિસ્પોન્સમાં મૂકવાનું. પછી રિસ્પોન્સ આપશું એ આપણી મતિ પ્રમાણે, આપણા વિવેક પ્રમાણે વિચારીને આપણે આપશું. એ કદાચ બીજા માટે કંઈક બીજું પણ રિસ્પોન્સ હોય, હે ને, સેમ ઘટના માટે. પણ આપણા માટે રિસ્પોન્સ એ જ થશે કે આપણા વિવેક પ્રમાણે આપણે હાયેસ્ટ વિચાર કરીને આપ્યું. ક્યારેક એવું થતું હોય છે કે આપણા વિવેક પ્રમાણે પણ આપણે નથી આપી શકતા હોતા, કારણ કે આપણે રિએક્ટ કરી દઈએ છીએ, હે ને. આપણામાં ડાપણ ઘણું હોય, પણ ગુસ્સો આવી જાય પછી ખબર પડે, તો એને તો રિએક્શનમાં જ મૂકવું પડે, હે ને. પણ તમે જે વાત કરીને એને આપણે રિએક્શનમાં નહીં, એને આપણે રિસ્પોન્સમાં મૂકશું. ઓકે. હા, શું કેવું તું રાહુલ તમારે? એટલે એવું થાય કે સામાન્ય વ્યક્તિને કદાચ લાગે કે આ રિએક્શન છે, એવું બનીએ કે આમાં. સામેવાળાનું બહુ આપણે નથી વિચારવાનું, આપણે આપણું જ વિચારવાનું, હે ને. એ તો આપણું રિએક્શન પણ રિસ્પોન્સ લાગી શકે કોઈકને, કારણ કે એના પણ પર્સનાલિટીમાં ઘણા બધા ફેક્ટર્સ હોય ને, હે ને. એને ન ગમતી વસ્તુ આપણે કીધી તો એને રિએક્શન લાગે. પણ એવું જરૂરી નથી. જો આપણે વિચારીને યોગ્ય, ઇવન સામેવાળા માટે પણ જે સારું છે એવું જ કીધું છે વિચારીને, તો એને રિસ્પોન્સમાં જ ગણવાનું. પછી સામેવાળાને તો જે લાગે એ. બરાબર. જો આપણે પ્રેમ સાચો હશે તો આપણે સામેવાળા માટે સારું થાય એવું જ વિચાર્યું હશે, હે ને. હું એક્ઝામ્પલ આપું તો સમજાશે કે કોઈ બાળક છે, એ ધારો કે હોમવર્ક કરતું જ નથી રોજ, હે ને. તો એની માતા એને એકવાર કહેશે, બે વાર કહેશે, પછી ત્રીજા દિવસે પણ એ નહીં કરે, તો એની માતાને ખબર હશે કે હવે જ્યારે હું ગુસ્સો કરીશ ને, પછી જ અહીંયા હોમવર્ક થવાનું ચાલુ થશે. તો વિચાર કર્યા પછી, ડિસિઝન લીધા પછી ગુસ્સો કરવાનું, ધારો કે એ એક્ટિંગ કરે, અથવા તો ગુસ્સો બી કરે, વિચારીને કરે, કે જેથી કરીને એ બાળક સિન્સિયરિટીમાં આવે, ડિસિપ્લિનમાં આવે, ને. તો બાળકને તો એવું જ લાગે કે મમ્મી મારી ઉપર ગુસ્સે થઈ ગઈ, પણ માતાએ બહુ જ બધો વિચાર કરીને, થોડાક ટાઈમ માટે ધૈર્ય રાખીને, પછી જ્યારે જે રિએક્શનની જે પ્રતિક્રિયાની જરૂર હતી એ પ્રતિક્રિયા આપી છે. તો બાળકને ભલે એ રિએક્શન લાગતું, પણ એ હોય ખરેખર રિસ્પોન્સ. ઓકે રાહુલ? આવું થતું હોય છે. હમ. બરાબર. સમજાય છે આમાં? આ વસ્તુ સમજાણી? હા, ક્લિયર જ છે. ઓકે. પણ આવું થતું હોય છે એમ કે ભાઈ સામાન્ય વ્યક્તિને રિએક્શન લાગતું હોય એના ઓલાથી બનતું હોય. હા, સામેવાળાનું આપણે બહુ નહીં ફેરફાર કરી શકીએ, કારણ કે બધાના મન અલગ અલગ છે, બધા અલગ અલગ રિસેપ્શન બધાનું અલગ અલગ હોય, હે ને. તો આપણે એ ન ડિસાઈડ કરી શકીએ. આપણે આપણું જોવાનું કે હું રિએક્શન આપું છું કે રિસ્પોન્સ. ઓકે, હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ પેજ નંબર 55 ઉપર છે. ધેટ ઇઝ ધ એબિલિટી ટુ રિસ્પોન્ડ વાળું. ટેલિપથી આપણે જોઈ લીધું હતું, એના પછીનું. કોણ વાંચી શકશે? રાહુલ, તમે જ વાંચી દો. That is the ability to respond sympathetically with the beloved. This is a sure sign of true love, and love cannot but generate this secret ability in the heart of the lover. એટલે આમાં એવું કહેવા માંગે છે ગુરુદેવ કે જે સંવેદનશીલતા જે છે એ એક પ્રેમનું એક સાચું લક્ષણ છે, એને. જ્યારે પ્રેમ તમારો ઊંડો હોય, નિષ્ઠાવાન હોય, પ્યોર હોય, ત્યારે આપણું હૃદય છે બીજા માટે આત્મીયતાથી જવાબદાર થઈ જાય, રિસ્પોન્સ લેવા માટે તૈયાર થતું હોય છે. જ્યારે પ્યોર લવ તમારો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ માટે હોય, ત્યારે છે એ તમે વ્યક્તિ પ્રત્યે ખૂબ સંવેદનશીલ અનુભવતા હો છો. એ વાત ગુરુદેવ કરે છે. હરિઓમ. સરસ. હા રાહુલ? તો ગુરુદેવ અહીંયા આગળ એ જ વાત કરે છે. આપણે જે આગળ ટેલિપથી જોયું, જે રિસ્પોન્સિબિલિટી જોયું, કે રિસ્પોન્સ કરવાની એબિલિટી જોયું, પ્રતિક્રિયા, યોગ્ય પ્રતિક્રિયા આપવાનું જે જોયું એ. તો ગુરુદેવ અહીંયા શું કહે છે કે જ્યારે તમે કોઈને સાચા હૃદયથી સાચો પ્રેમ, જે આપણે ઊંચા પ્રકારનો પ્રેમ કહીએ છીએ, એ કરતા હશો ને, ત્યારે સહાનુભૂતિથી વર્તવું, હે ને, સાચો રિસ્પોન્સ આપવો એ બહુ સહજ થઈ જાય છે. એના માટે તમારે પ્રયત્ન નહીં કરવો પડે, ને. ટેલિપથી તમને પ્રયત્નથી થાય પણ નહીં. પણ ક્યારે એવું બને કે જ્યારે તમારી
લાગણી જે છે એ સામેવાળા માટે પ્રેમ એકદમ સાચો છે, તો સામેવાળાની લાગણી, સામેવાળાની જરૂરિયાત, એને એમાં હૃદયમાં શું ચાલે છે એ તમને ઓટોમેટિકલી સહજતાથી સમજાતું જ જશે. એ સાચા પ્રેમનું એક મોટું સિક્રેટ છે એમ કહી શકાય. હે ને કે જ્યારે આવું થાય ત્યારે તમે સમજી શકો કે પ્રેમ તમારો કેટલો સાચો છે, કે તમે કેટલું સરસ રીતે ત્યાં રિસ્પોન્સ કરી શકો છો, ત્યાં પ્રતિક્રિયા આવે છે, તમને એમની લાગણી સમજાઈ જાય છે બોલ્યા વગર. તો એને આપણે સાચા પ્રેમનું એક લક્ષણ તરીકે જાણવું, અને એ બહુ સહજ થઈ જાય. ઉદાહરણ આપણે જોઈએ છીએ ને, પ્રાણીઓમાં પણ એવું જોઈએ છીએ આપણે, કે કોઈ ગાય હોય ને એનું વાછરડું ક્યાંક દૂર હોય ને, એને કંઈક તકલીફ હોય ને તો ગાયને ખબર પડી જાય, સાવ નાનું હોય ત્યારે. ચકલીનું બચ્ચું હોય ને એની લાગણી પણ એની માતા હોય ને એ બહુ જ સહજતાથી સમજી જાય. એ સાચો પ્રેમ હોય ને ત્યાં બહુ સહજ છે. અને માણસોમાં પણ માતા અને બાળક રોતું હોય ને તો માતાને સીધી જ ખબર જ પડી જાય કે આને અત્યારે આ જ જરૂર છે. તો એ વસ્તુ બહુ સહજ છે. સાચા પ્રેમમાં જે આ ટેલિપેથી છે, આ રિસ્પોન્સ આપવાની જે પ્રતિક્રિયા છે, એ સહજતાથી થતી હોય છે. અને એટલા માટે જ ગુરુદેવ કહે છે કે જે એબિલિટી ટુ રિસ્પોન્ડ છે ને, તમારી જે રિસ્પોન્સ કરવાની ક્ષમતા છે ને, એ શ્યોર સાઇન ઓફ ટ્રુ લવ છે. હે ને? તો આ એક ફેક્ટર જોવું આપણે, જ્યાં જ્યાં આપણે એવું માનીએ છીએ ને કે હું અહીંયા સાચો પ્રેમ કરું છું, તો આ ફેક્ટર આપણે આપણી અંદર જોવું કે આવું શું ખરેખર થાય છે. અને જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં તમારે સમજવું કે ત્યાં પ્રેમ સાચો છે. અને થોડા ઘણા અંશે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો એવું ફીલ કર્યું જ હશે. આ વસ્તુ જે ગુરુદેવ કહેવા માંગે છે એ આપણે ક્યાંક ને ક્યાંક તો કોઈક જગ્યાએ તો ફીલ કરી જ છે, આટલા વર્ષોમાં ક્યાંક તો કરી છે. હિન્દી મૂવીમાં બી, બોલિવૂડમાં બહુ બતાવે ને કે સામે કંઈક થતું હોય તો અહીંયા સમજાઈ જાય. અને બે પ્રેમના પાત્રો હોય તો પેલાને દુઃખ હોય તો અહીંયા પણ સમજાઈ જાય, એવા રિસ્પોન્સ બતાવતા હોય મૂવીમાં. તો એ જ છે જે ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે આપણને, કે કીધા વગર લાગણી સમજાઈ જાય સામેવાળાના હૃદયની. એ જ છે ટેલિપેથી. બરાબર? ઓકે, આમાં કોઈને કંઈ ઉમેરવું છે, પોતાનો અનુભવ ઉમેરવો હોય અથવા કંઈ કેવું હોય તો, અથવા કંઈ પ્રશ્ન હોય તો પણ. હા, હરિઓમ. રાહુલ? પ્રેમ જે આત્માની ભાષા છે, જ્યાં સ્વાર્થ નથી પણ સમર્પણ છે, જ્યાં ઈચ્છાઓ નથી પણ શાંતિ છે. એક આધ્યાત્મિક પ્રેમ એ પવિત્ર છે, એ ઈશ્વર સાથે તમારું કનેક્શન નો અનુભવ કરાવે છે. જે પ્રેમ છે, ભક્તિ પ્રકારના પ્રેમની વાત છે એમાં. હમ. અને આધ્યાત્મિક પ્રેમ એ એવી અદૃશ્ય શક્તિ છે જે દ્વિતીયતા હટાવે એમ, એટલે કે હું અને તુંનો જે ભેદ છે એ ઓગાળીને બંને એક જ છે, એકતાનો અનુભવ કરાવે છે. એટલે કે એ વસ્તુ એવી થાય કે દરેક જગ્યાએ કાં તો હું જ છું અને કાં તો દરેક જગ્યાએ છે એ તું જ છો. એવો જયારે ભાવ પેદા થાય ને તો એ પ્રેમ કહેવાય. બરાબર છે, સાચું. ઓકે, બીજા કોઈને કંઈ? હરિઓમ. હા હા નિધિબેન. હરિઓમ. હા નિધિબેન. હા. આપણે સંવેદનશીલ હોઈએ કે ત્યાં પ્રેમ હોય છે કે લાગણી હોય છે, ઈ થોડુંક મારે ક્લિયર કરવું છે. ધારો કે આપણે કોઈને નથી ઓળખતા, બરોબર છે, આપણે ટીવીમાં જોઈએ કે કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ ગરીબ માણસને જોઈએ તો ત્યારે આપણને એમ થાય એની ગરીબાઈ જોઈને કે દુઃખ થાય કે ભાઈ આ નથી બરોબર, એમ આપણને ના ગમે. તો એ ત્યાં સંવેદનશીલ હોય, ત્યાં પ્રેમ ભાવ હોય, લાગણી હોય કે શું હોય, દુઃખ થાય આપણને તો એ વસ્તુ શું હોય? એ પ્રેમ જ છે. તમે જે કીધું ને કે સામેવાળાના દુઃખને આપણે ફીલ કરી શકીએ, સામેવાળાનું દુઃખ આપણને દુઃખ લાગે, તો એ પ્રેમ જ છે. હે ને? પ્રેમી જે હોય ને, જે પ્રેમ જેના હૃદયમાં હોય ને, એ વ્યક્તિમાં સહાનુભૂતિ હોય જ, તો જે પ્રેમ કરી શકે. એટલે આપણે અજાણ્યા વ્યક્તિ માટે પણ જો દુઃખ અનુભવતા હોઈએ તો એ પ્રેમ જ છે. અને અહીંયા પ્રેમ કાંઈ કોઈ એક જ વ્યક્તિ, આપણા રિલેશન્સમાં જ એવી વાત નથી. હે ને? આમ તો આખા વર્લ્ડની વાત કરી છે ગુરુદેવે, કે બધાને પ્રેમ કરી શકીએ આપણે. એને કોઈ પણ એનિમલ, ઇવન નાનો છોડ, નાની નાની વસ્તુને પણ પ્રેમ, આખી દુનિયાને જ પ્રેમ કરી શકીએ આપણે.
અને એ જ્યારે પ્રેમ કરતા આપણે શીખીએ ને એકચ્યુઅલી ત્યારે જે સાચો પ્રેમ કહેવાય. પણ તમે જે કીધું એ પ્રેમનો જ એક ભાગ છે, એક પ્રેમનું જ રૂપ છે કે તમે બીજાની સાથે બીજાના દુઃખનો અનુભવ કરી શકો છો. ત્યાં તમે જોડાણ અનુભવો છો કારણ કે તમે કોઈક ને કોઈક રીતે સમાજ સાથે પણ જોડાયેલા છો. હે ને? તમે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને જોશો ત્યારે તમને એમ થશે કે ઓહો, મારા સમાજમાં, અથવા તો તમે મારું સિટી સમજતા હોય, અથવા કોઈક જે છે એ પોતાના દેશનું સમજતા હોય. વસુધૈવ કુટુંબકમની વાત હોય તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય તો પણ આપણને દુઃખ અનુભવ થાય. તો એ પ્રેમની જ વાત છે, એ પ્રેમનું જ રૂપ છે, એક પ્રકાર છે. હરિઓમ. હમ એટલે તમે જે વાત કરી ને એમાં મેં એવું સાંભળેલું છે બહુ સારા ફિલોસોફર આગળથી, કે જ્યારે તમને કોઈ એક વ્યક્તિ સાથે પ્રેમ થાય ને, જો પ્યોર પ્રેમ છે ને તો તમને દુનિયાની દરેક દરેક જીવ સાથે એવો પ્રેમ થશે. કોઈ એક જીવ સાથે પ્રેમ તો દુનિયાની દરેક વ્યક્તિ અથવા દુનિયાના દરેક જીવ સાથે પ્રેમ એવો હશે. જો એવું થાય છે તો રિયલ પ્રેમ છે, એવું સાંભળ્યું હતું. અને એવું જ કહે છે કે ભાઈ આપણે જીવનમાં બે વસ્તુ જ કરવાની છે એમ. કઈ વસ્તુ? તો કે એક છે ધ્યાન અને બીજી છે પ્રેમ. જ્યારે આપણે એકાંતમાં હોઈએ છીએ ત્યારે ધ્યાન કરવાનું છે. ધ્યાન એટલે કે એવું નહીં કે આખો દિવસ ધ્યાન કરવું, કોઈ પણ કામમાં પોરવાઈ જવું, સતત પ્રયત્ન કરવો. અને જ્યારે તમે લોકો સાથે છો ત્યારે પ્રેમ કરવો. આ બે વસ્તુ આપણે સતત એપ્લાય કરતી રહેવાની 24/7. એ જ આપણો જીવન મંત્ર છે એવું કહેવાય છે. હમ ઓકે રાહુલ. ઓકે નિધિબેન, જે મેં કીધું એ બરાબર બેસે છે? હા હમ હા. ભલે. તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ વાંચી લઈએ. કોણ વાંચશે? તમે વાંચી શકશો નિધિબેન? ક્યાંથી વાંચવાનું છે મને ખ્યાલ નથી, કારણ કે હમણાં હું જોઈન તમારી થઈ. પાસે ઇંગ્લિશ છે કે ગુજરાતી? ના, ગુજરાતી છે. હા, તો ટેલિપેથી વાળું પેરેગ્રાફ જે છે ને તમારામાં, એના પછી બેન ગહન અને નિસ્વાર્થ પ્રેમમાં જ આ શક્ય છે, એ પેરેગ્રાફ આવે. એટલે લેટર કેટલામું છે? લેટર 7મો લેટર, અને એમાં છેલ્લેથી ગુજરાતીમાં 35 નંબર પેજ. 35. હા, 35 ગહન નંબર અને પેજ. નિસ્વાર્થ પ્રેમ. હા, એ હા. ગહન અને નિસ્વાર્થ પ્રેમમાં જ આ શક્ય છે. અન્યથા આપણી લાગણી એ આપણી માત્ર સ્વાર્થથી ઈચ્છા જ બની રહે છે. પ્રેમ આપો અને પ્રેમાસ્પદ વ્યક્તિની અકથ્ય ઈચ્છાઓના સ્પંદનો તમારા હૃદયમાં ઉઠવા દો. મેં જે ઉપર કહ્યું છે તેવું ઘણીવાર પ્રત્યેક દિવસે થતું હોવાનું તમને પછી જણાશે. એ માત્ર તમને જ રોમાંચિત કરશે એટલું જ નહીં, પણ ખાસ કરીને તમારી પ્રેમાસ્પદ વ્યક્તિમાં પણ તમે રોમાંચ ખડા કરશે. એવા પ્રત્યેક પ્રસંગે બંનેના હૃદયમાં આનંદનો વિસ્ફોટ થશે. હરિઓમ. ઓકે. કે કેવું છે તમારે આના વિશે? ના મેમ. ભલે. બીજા કોઈને? મેમ, હમ અહીંયા ગુરુદેવ એમ કહેવા માંગે છે કે જ્યાં સાચો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ હોય છે ત્યાં જ એવું શક્ય છે કે આપણે ત્યાં સામેવાળાના કીધા વગર એમની સી જરૂર છે તે આપણે સમજી જઈએ છીએ. એમની પ્રત્યેની જે લાગણી છે એ સમજવા માટે કોઈ શબ્દોની જરૂર પડતી નથી. અને જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં જ એવું પોસિબલ બને છે. અને પ્રેમાસ્પદ વ્યક્તિની અકથ્ય ઈચ્છાઓના સ્પંદનો, ગુરુદેવ અહીંયા એમ કહેવા માંગે છે કે તમે નિસ્વાર્થ પ્રેમ આપો અને એમાં અકથ્ય ઈચ્છાઓનો, એટલે સામેવાળાના કીધા વગર એમની ઈચ્છાઓ આપણે પૂરી કરી શકીએ એવી સમજથી ઈ અનુભવ આપણે કરવાનો છે, અને આપણા હૃદયને એ અનુભવ મેળવવાનું અહીંયા કહેવા માંગે છે ગુરુદેવ. અને
એવું આપણી સાથે જે સાચો પ્રેમ હશે જેની જોડે આપણે ઘણીવાર એવું ફીલ પણ કર્યું હશે કે ઘણી વખત એના એક્સપ્રેશન થી એના બિહેવિયર થી ભલે એ કંઈ કહેતો ન હોય પણ એને જોઈને આમ કે ક્યારેક દૂર લોંગ ડિસ્ટન્સ હોય તો ફોન ઉપર એક વાત કરવાના ઢંગથી પણ આપણે સમજી જઈએ છીએ કે અહીંયા કંઈક છે. તો એ અનુભવ આપણે ઘણી વખત રિલેશન્સમાં કરીએ છીએ. તો એનાથી શું થાય છે એ આપણે વગર કીધે જ્યારે સમજીએ છીએ અને એના માટે આપણે ક્યારેક જ્યારે કરીએ છીએ તો એ આનંદ જે આપણે તે સમજવાનો આનંદ કે જે ઉત્સાહ આપણામાં આવે છે તો એ અનુભવવાનો એનો આનંદ મેળવવાનો ગુરુજી અહીંયા કહે છે અને એનાથી સામેવાળાને પણ અને આપણને પોતાનામાં પણ આનંદનો એક ઉદ્ભવ થાય છે એવું અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. સરસ, હા વંદનાબેન, ગુડ. તો ગુરુદેવ અહીંયા બહુ સરસ વસ્તુ કહે છે કે મોટા ભાગે આપણો પ્રેમ કેવો હોય છે, સ્વાર્થી હોય છે, અને એને આપણે પ્રેમ પાછા માનતા પણ હોઈએ છીએ. સેલ્ફિશ લવ કીધું છે ને કે આપણી પોતાની જે સેલ્ફિશ વિશ છે, આપણી ઈચ્છાઓ છે ને એ પૂરું કરવા માટે થઈ અને આપણે સંબંધોમાં હોઈએ છીએ અને એને આપણે પાછું પ્રેમનું નામ પણ આપતા હોઈએ છીએ. ત્યાં આવી કોઈ જ ટેલિપેથી, કોઈ જ સામેવાળાની લાગણી આપણને સમજાતી નથી હોતી. ઇવન જે ટેલિપેથી છે એ તો બોલ્યા વગર લાગણી સમજાય છે એવી વસ્તુ છે. ક્યારેક ક્યારેક તો રિલેશનમાં સામેવાળા ઇવન બોલીને પણ કહેતા હોય ને તોય આપણને નથી સમજાતું હોતું. હે ને? એવું પણ ઘણા રિલેશનમાં થતું હોય છે કે સામેવાળા આપણને કઈ કઈને થાકે છતાં પણ આપણને ક્યારેક નથી એમની લાગણી સમજાતી હોતી. તો એ આપણી સેલ્ફિશ વિશના લીધે આપણે સંબંધમાં છીએ અને જેને આપણે પ્રેમ સમજીએ છીએ. તો એ પ્રેમ નથી. સાચો પ્રેમ કયો છે કે તમે ડીપલી તમારા સાચા હૃદયથી પ્રેમ કરો છો અને તમને સામેવાળાની લાગણી ધીરે ધીરે સમજાવવા માંડે છે. એ નથી કહેતા છતાં તમને સમજાય છે કે અચ્છા અત્યારે આને આવું ફીલ થાય છે, હું અત્યારે આ બોલીશ તો સામેવાળાને અત્યારે આવું ફીલ થશે. અને જ્યારે આપણી અંદર એ વસ્તુ ખુલે ને ત્યારે ઇવન આપણને બધાની લાગણી સમજાવવા માંડે. નજીકના આપણી આજુબાજુના જેટલા છે એટલા, આપણા ઘરના સંબંધો, નજીકના સંબંધો, કે આપણે જ્યાં પણ વર્કિંગ પ્લેસમાં છીએ ત્યાં પણ આપણે સમજી જ શકીએ કે હું આ બોલીશ તો સામેવાળાને આ દુઃખ થશે અથવા હું આ બોલીશ તો સામેવાળાને ગમશે. એને કહ્યા વગર એની લાગણી આપણે સમજવા માંડીએ. અને એ છે ને બહુ જ એક દિવ્ય અનુભવ છે કે તમે સામેવાળાની લાગણીને કહ્યા વગર સમજો અને એમને રિસ્પોન્સ આપો ત્યારે તમને તો ખુશી થાય જ, પણ સામેવાળું વ્યક્તિ જે છે, જે તમારી સાથે પ્રેમના રિલેશનમાં છે, એ પણ એકદમ દિવ્ય અનુભવ કરે, એ પણ એક્સાઇટેડ અનુભવ કરે કે કેટલું સરસ છે કે આ વ્યક્તિને મારી કેટલી કેર છે અને કેટલું સમજાઈ જાય છે મારું. તો એ વસ્તુ અનુભવ કરવા જેવી છે. ગુરુદેવ એવું કહે છે કે આપણે ક્યારેક ક્યારેક કરી હશે, પણ છતાં જ્યારે આપણે ડીપ લવમાં જશું વ્યક્તિઓના, અને આમાં કોઈ એક વ્યક્તિની સાથે તો થતું હોય ક્યારેક ને ક્યારેક કોકને, પણ જ્યારે આપણે બધા સાથે આવા રિલેશનમાં હોઈએ, બધાને સરખો પ્રેમ ખુલ્લા દિલથી કરતા શીખીએ, ત્યારે આપણે સામેવાળાની લાગણી પણ સમજીએ. એની લાગણી સમજીને જ્યારે રિસ્પોન્સ કરે ને ત્યારે બંને સાઈડ એટલે ખુશીનો એક કહેવાય ને કે ફ્લેશ થાય, એમ ખુશીનો માહોલ એક બની જાય રિલેશનમાં. તો એ ગુરુદેવ આપણને અહીંયા કહેવા માગે છે. અને આપણે ઉદાહરણ આગળ જોયા જ તે બધા કે જે બે પ્રેમના પાત્રો હોય, પ્રેમી પાત્રો હોય, તો એને આવો અનુભવ થતો જ હોય કે કીધા વગર જ્યારે સામેવાળા સમજી જાય તો બંને કેટલા ખુશ થઈ જાય. માતા હોય એના બાળકો સાથે જ્યારે આવું અનુભવ થાય ત્યારે બાળક પણ ખુશ થાય, માતાને પણ ખુશી થાય. એને હસબન્ડ વાઈફ વચ્ચે પણ ક્યારેક આવું બનતું હોય, કોઈક મિત્રો સાચા હોય, સારા હોય, તો એની વચ્ચે પણ ક્યારેક આવું બનતું હોય. તો આવું બનતું પણ હોય છે. અને આપણે વધારે ને વધારે એન્જોયમેન્ટ તો ન કહેવાય, પણ જોય, સામેવાળાને ખુશી સાચી આપી શકીએ એના માટે આવો પ્રેમ આપણે ડેવલપ કરવો પડે. અને આપણા હૃદયમાં આપણે પહેલા કરવો પડે, પછી સામેવાળાના હૃદયમાં પણ એ વિકસે. જ્યારે આપણો પ્રેમ સાચો હોય ને ત્યારે સામેવાળામાં પણ એ લાગણી વિકસે, એ પણ આપણી લાગણી સમજતા થાય. એને ટાઈમ લાગે પણ ત્યાં પણ એ રિસ્પોન્સ આવે પછી. ઓકે, કોઈને કંઈ કેવું છે આમાં? હરિઓમ. હા રાહુલ. એટલે
ગુરુદેવ કહેવા માંગે છે કે જ્યારે આપણે બીજાના મનની વાત જાણી શકશું હે તો એ વસ્તુ છે એ આપણને તો ખુશ કરશે જ તે, પણ સામેવાળી વ્યક્તિને પણ આનંદિત કરશે, એને પણ અલગ ફીલ થશે એને. અને એ વખતે થશે એવું કે બે વ્યક્તિઓ વચ્ચે હૃદયમાં આનંદનો વિસ્ફોટ પેદા થશે. હરિઓમ. એક વસ્તુ મારે કેવી હતી કે આપણે જે ક્લાસ શરૂ કર્યા છે આઈ લવ લેટરના, એનું લગભગ 6 ઓગસ્ટ એક વર્ષ પૂરું થવાનું છે. 6 ઓગસ્ટ 2024 હા. શરૂ કર્યું હતું. તો આવતા શુક્રવાર જો પોસિબલ હોય, લગભગ 8 તારીખ આવશે, 8/8/2025 આવશે, હમ તો એ આપણે ક્લાસ ઓફલાઈન રાખીએ જો પોસિબલ હોય તો કરી શકાય. હરિઓમ. હા, વર્ષ તો પૂરું થશે. હું જોઈ લઉં કેવી રીતે થાય છે. અ, હા, 8 ઓગસ્ટ જ આવશે. જોઈ લઉં છું. હું જોઈને નક્કી કરીને મેસેજ મૂકીશ એવું હશે તો. ઓકે, બીજા કોઈને કશું કેવું છે? હરિઓમ મેમ. હા મિત્રાજ. મેમ, મારો એવો ક્વેશ્ચન છે કે આમાં પેરેગ્રાફમાં એમ લખેલું છે કે એક સેકન્ડ, give love and be sensitive in your heart to feel for the unsaid wishes of the beloved એમ. તો ઘણી ફેરી તો એવું હોય કે કોઈક માણસ હોય એની આમ નેચરલી જ તે બહુ શાર્પ અને આમ બહુ આમ મેમ બહુ તેજ હોય એમ કે ગમે એના પેટમાં હું એને ખબર પડી જાય એમ કે એના હા. મનમાં શું ચાલતું હોય એમ જરીક બોલે ત્યાં. તો ઈ ક્વોલિટીને અને આ જે સેન્સિટિવ વાળી વાત છે એ બેને ડિફરન્શિએટ કેમ કરવી મેમ? કેમ કે એવું જરૂરી થોડી હોય કે આ કોક આમ સાયકોલોજીકલી બહુ શાર્પ હોય તો ઈ કઈ બધાને લવ કરતો હોય એમ. એમાં ડિફરન્સ છે હે ને. એ બુદ્ધિના લેવલની વાત છે. એ તમારા એક્સપ્રેશન છે અથવા તમારું જે પર્સનાલિટી છે, તમારું બિહેવિયર છે, એના ઉપરથી એને જજ કરેલું હોય કે આ વ્યક્તિ આવું રિસ્પોન્સ કરશે એટલે એ તમને ઓળખી જાય. પણ અહીંયા જે વાત છે ને એ તો પ્યોર લવની વાત છે હે ને. એ જે કનિંગ વ્યક્તિ કહેવાય ને એની તમે વાત કરો છો કે એકદમ શાણો હોય કે એ સામેવાળાને માપી લે. અને ઘણી વાર આપણી આજુબાજુ પણ એવા માણસો હોય, આપણે જ્યાં કામ કરતા હોય ને ત્યાં, કે એટલા શાણા હોય કે આપણું શું વર્તન આવશે એને ખબર પડી જાય. પણ ત્યાં આપણને પ્રેમ ફીલ ન થાય હે ને, ત્યાં એક્સપ્લોઝન ઓફ જોય ન થાય. અહીંયા જે ગુરુદેવ વાત કરે છે. એક મેમ હું સવાલ નથી સમજી, મને ખાલી પેલા સવાલ સમજાવશો તો મને તમારી વાત સમજાશે. હા, પાછો તમે એકવાર સવાલ કયો મિત્રાજ, ગુજરાતીમાં બને તો હા કયો. હા હા હમ. હા, એટલે ઘણી ફેરી કેવું હોય કે કોક માણસો નેચરલી જ બહુ શાર્પ હોય એમ, સમજી જાય કે સામે વાળાના મનમાં શું છે એને કે અંદરથી શું ક્વેશ્ચન હોય એમ. તો ઈ જે એબિલિટી છે ઈ અને આ જે ગુરુદેવ જે વાત કરે છે ઈ બે સેમ છે કે અલગ અલગ છે એમ? સમજાણું વંદનાબેન? જી જી મેમ. હે ને. તો અહીંયા બે ડિફરન્ટ પર્સનની વાત છે. અમુક જે બહુ ચાલાક ને શાણા માણસો હોય ને એની વાત કરે છે મિત્રાજભાઈ, કે એ સમજી જાય કે આપણે અત્યારે આ જ કરશું અથવા તો આપણે એ પોતે આવું બિહેવ કરશે ને તો આપણે એવું જ બિહેવ કરશું એને. તો એ સમજી જાય, મનની વાત સમજી જાય એવા માણસો પણ હોય, એવા આપણે અનુભવેલા જ છે આજુબાજુ. પણ જે પ્રેમ ફીલ થાય ને એવા વ્યક્તિઓ પણ આપણે આપણી આજુબાજુ જોયેલા છે કે આપણી જે ખરેખર હૃદયની લાગણી છે, આપણું દુઃખ છે, એ સમજી શકતા હોય. આપણને શેનાથી ખુશી મળે છે એ સમજી શકતા હોય હે ને. તો અહીંયા ગુરુદેવ એની વાત કરે છે, ગીવ લવની વાત છે હે ને, કે પ્રેમ જ્યારે આપણે સાચા હૃદયથી આપશું સામેવાળાને અને એ આપતા જ રહેશું, કોઈ પણ એક્સપેક્ટેશન વગર આપતા રહેશું, ત્યારે આપણી અંદર જ એવી ક્ષમતા ઉદ્ભવશે કે આપણે સામેવાળાની લાગણી નેચરલી સમજવા માંડશું. અને આપણને સમજાઈ જશે કે અત્યારે જે આ વ્યક્તિને દુઃખ થશે, હું આવું બોલીશ ને તો આને દુઃખ થશે, અત્યારે હું આવું બોલીશ તો એક ખુશી અનુભવશે ને. તો એ જોડાણ છે ને એ અલગ છે ને. ક્યારેક કોઈ ગુરુ શિષ્ય વચ્ચે એવું જોડાણ હોય, તમે જોજો કે ગુરુને એટલી લાગણી હોય શિષ્ય માટે કે એના માટે જે સારું હોય એ એને સમજાઈ પણ જાય અને એવી રીતે કે પણ ખરા. અમુક ટીચર સાથે પણ તમે એવું ફીલ કર્યું હશે. તમે જે વાત કરો છો ને એ
ચાલાક માણસોની વાત છે કે એ તમારા વ્યક્તિત્વ ઉપરથી, તમારી જે બુદ્ધિનું લેવલ છે એના ઉપરથી એ તમને જાણી માપી અને પછી તમને જજ કરી લેતા હોય. હે ને? ત્યાં આખું જોવાનો તમારા માટેનો અભિગમ છે ને એ અલગ છે. અને જ્યાં પ્રેમ છે ને ત્યાં તમને જોવાનો, તમને ફીલ કરવાનો, ત્યાં પારખે છે વ્યક્તિને, અને અહીંયા વ્યક્તિને અનુભવ કરે છે. અહીંયા હૃદયની વાત છે. હે ને? તમે દુઃખી થશો તો જેને તમારી સાથે પ્રેમ છે એ પણ દુઃખી થશે. પણ આ જે વ્યક્તિ છે કે જે તમને માપી લે ને તમારા મનની વાત કઢાવી લે અથવા જાણી લે, એને તમારા દુઃખથી બહુ દુઃખ ફીલ ન થતું હોય. તો એ વ્યક્તિ, ગુરુદેવ અહીંયા કે છે, એવો વ્યક્તિ નથી. એને એક્સપ્લોઝન ઓફ જોય ફીલ ના થાય. એક્સપ્લોઝન ઓફ જોય એને જ ફીલ થાય કે જેને લાગણી છે સામેવાળા માટે. ઓકે મિત્રાજ? જી મેમ, ક્લિયર થઈ ગયું, ક્લિયર. હરિઓમ. રાહુલ? મિત્રાજ જે ક્વેશ્ચન પૂછો, શાળામાં તમે વાત કરી, હા એવું થતું હોય કે જે વ્યક્તિ આગળ લોજિક્સ બહુ સારા હોય, એક્સલન્ટ હોય, બુદ્ધિ ક્ષમતાનું લેવલ ઘણું બધું હાઈ હોય છે, તો એ વસ્તુ થતી હોય છે કે એ તમને તમારું જે કેરેક્ટર છે એને ખબર પડી જાય, તમે શું આખી એ પણ ખ્યાલ આવી જાય, એવું થતું હોય છે. પણ ત્યાં છે સમર્પણ, પ્રેમ અને શ્રદ્ધા છે એ બહુ જ ઓછી છે એવા કિસ્સામાં એવું થતું હોય છે. અને જ્યારે પ્યોર લવ છે તો ત્યાં છે તમારી શ્રદ્ધા છે, સમર્પણ છે, પ્રેમ છે, બહુ ડીપમાં હોય છે, તમે અહેસાસ કરી શકો અને તમને પણ ખ્યાલ આવી જતો હોય છે કે આ વ્યક્તિ છે શાણો છે, ખરેખર ત્યાં પ્રેમ છે, આપણને પણ ખબર પડી જાય. હરિઓમ. મિત્રાજ લો પ્રેક્ટિસ કરે છે ને એટલે હું એનું જ ઉદાહરણ આપું કે કોઈ વકીલ બહુ જ હોશિયાર હોય ને તો તમને એ ડિબેટમાં હરાવી દે. હે ને? તમારું કયું સામે આવશે વાક્ય, એની સામે એનું વાક્ય તૈયાર હોય, તમને ડિબેટમાં હરાવી દે. પણ જ્યારે તમે સાચા હોય તો તમે એની વાત માનો નહીં. તમને એવું જ લાગે કે ના, આ વ્યક્તિ ખોટો છે, ભલે એને તમને ડિબેટમાં હરાવી દીધા. હે ને? પણ જ્યારે સામેવાળા વ્યક્તિને, હવે બીજું એક્ઝામ્પલ લ્યો કે કોઈ એવા પ્રેમાળ ટીચર જ છે તમારા કે જે ભલે તમને કંઈક તમે કહો છો એનાથી ઊંધું કંઈક કહે છે, પણ પ્રેમથી કહે છે, આઉટ ઓફ લવ તમને કહે છે ને તમને કશુંક સમજાવવા માટે, તમારા જીવનમાં ઉતારવા માટે કહે છે, તો ત્યાં તમે હારશો ને તો પણ તમને એમ થશે કે ના ના, આ સાચું કહે છે, ભલે હું અત્યારે ખોટો છું પણ આ કે એ કરવું જોઈએ. તો ત્યાં ચોખ્ખો ડિફરન્સ છે હૃદયની લાગણીનો અને બુદ્ધિની ક્ષમતાનો. હે ને મિત્રાજ? જી મેમ, ક્લિયર. ઓકે, હા મેમ. ભલે. હા વંદનાબેન? અહીંયા એવું પણ પોસિબલ હોય છે ને કે અહીંયા જે મિત્રાજભાઈએ વાત કરી કે એવા શાણા લોકો પણ હોય છે, પણ આપણે આપણું પોતાનું જ ઉદાહરણ લઈએ. સપોઝ આપણે કેટલા બધા રિલેશન્સ થી જોડાયેલા હોઈએ છીએ, તો અમુક રિલેશન્સમાં આપણે એકદમ સાચો પ્રેમ હોય છે, પણ આપણે આપણામાં એવી ક્ષમતા પણ હોય છે કે એ બધા રિલેશનમાં આપણે એટલું તો સમજી શકીએ છીએ કે સામેવાળાના કીધા વગર કે એની એક્સપેક્ટેશન શું છે, કે એ શું વિચારે છે ને એને શું જોઈતું છે. પણ બધા રિલેશનમાં આપણે એટલા તત્પર નથી હોતા કરવા માટે, એની અપેક્ષા પૂરા કરવા માટે કે એની એક્સપેક્ટેશન પૂરી કરવા માટે, જેટલા આપણે એક પર્ટિક્યુલર રિલેશનમાં આપવા માટે તૈયાર હોઈએ છીએ. તો એ પણ એક ડિફરન્સ લેવલ આવે છે ને દરેક રિલેશન વાઇઝ, કે અમુક રિલેશનમાં આપણે કમ્પ્લીટલી એમની અપેક્ષાઓ પૂરી કરવા માટે તૈયાર હોઈએ છીએ અને બધા રિલેશનમાં આપણે બધી એક્સપેક્ટેશન પૂરી કરવા માટે તૈયાર નથી હોતા. આપણે છે ને આ એક્સપેક્ટેશન તો દુનિયા આપણી પાસેથી ગમે તે રાખી શકે ને ગમે તેટલા રાખી શકે. આપણે બધાની એક્સપેક્ટેશન તો આમે પૂરી ના કરી શકીએ. જો સાચી લાગણી હશે તો આપણે એ જજમેન્ટ પણ આરામથી લઈ શકશું આપણા વિવેકથી કે અચ્છા, અહીંયા આ એક્સપેક્ટેશન પૂરી કરવી જોઈએ, એ મારી ફરજમાં આવે છે અને સામેવાળાની નીડમાં આવે છે. અહીંયા આ એક્સપેક્ટેશન પૂરી ન કરવી જોઈએ અથવા એ મારી ફરજમાં નથી. ને તો એ આપણા વિવેકથી આપણને સમજાતું જાય ધીરે ધીરે. ને બાકી બધાની એક્સપેક્ટેશન આપણે હંમેશા પૂરી કરી શકીએ એવું શક્ય જ નથી. ને ગુરુદેવ એવું કહેવાય નથી માંગતા કે બધાની એક્સપેક્ટેશન જ પૂરી કર્યા કરો, એવું નથી. એને પ્રેમનો અર્થ કંઈક અલગ છે.
જ્યારે આપણે આ બુક ધીરે ધીરે ભણતા જઈએ છીએ એટલે આપણને ઘણું ક્લિયર પણ થતું જાય અને હજુ થશે, આગળ હજુ થશે કે શું ગુરુદેવ સાચા પ્રેમને કહેવા માંગે છે. એટલે હું ખાલી એક જ વાત તમારું આમાં કરેક્ટ કરીશ કે બધાની એક્સપેક્ટેશન આપણે બધી જ પૂરી કરી શકીએ એવું કોઈના માટે શક્ય નથી અને એવું જરૂરી પણ નથી. ઓકે. હરિઓમ. વંદનાબેન ક્લિયર છે? એક જ મિનિટ હો રાહુલ. હા જી મેમ. હા રાહુલ, હવે બોલો. હા, જે વંદના મને વાત કરી ને કે ભાઈ સિચ્યુએશન મુજબ કેવી રીતે જવું એ વાતમાં મને સમજાણું, એવું કંઈક એનો ક્વેશ્ચન હતો. તો મને યાદ આવતું હતું, મેં સાંભળેલું છે કે એટલું બધું પ્રેક્ટિકલ પણ નથી થવાનું જીવનમાં, કે આપણે સામેવાળા માણસને ચૂસી લઈએ, અને એટલું બધું ઇમોશનલ પણ નથી થવાનું કે કોઈ આપણને ગધેડો બનાવીને વયું જાય. આપણે માણસ છીએ તો માણસ બનીને રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હે ને, બેલેન્સ આપણે જોઈ છે, એ જ વસ્તુ આપણને આગળ લઈ જશે. હરિઓમ. બરાબર છે, સરસ. ઓકે ને, ટાઈમ થઈ ગયો છે તો બીજા કોઈને કશું પ્રશ્ન કે એવું કંઈ નથી ને? આજે આપણે જોયું એમાં બહુ સરસ ગુરુદેવ કે છે. આ બધા જ આપણે લક્ષણો જોતા જશું ને તો બહુ ક્લિયર થતું જશે. હવે પછીના જે પેરેગ્રાફ છે એ પણ ગુરુદેવે બહુ જ સરસ લખ્યા છે. પ્રોફેશનલ લાઈફ વિશે પણ આમાં ગુરુદેવે એડ કર્યું છે પ્રેમમાં. એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, હે ને? ઓકે, ચલો. તો હવે આરતી કોણ કરાવશે તમારામાંથી? મિત્રાજ કરાવી શકશો? જી મેમ, ટ્રાય કરું. आरती श्री चिन्मय सद्गुरु की दिव्य रूप मैम हमारी मूर्ति वेबसाइट का હું ગાઉં છું. की आरती सद्गुरु की चरणों में चरणों में उनके शांति समाये, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारिकी तपो भूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्तोत्र की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ओम न तत्र तत्र सूर्यो भाति न चंद्र तारकम, नेमा विद्युतो भ्रांतिकृतो मयज्ञै, तमेव भान्तमनुभाति सर्वं, तस्य भाषा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की जय। સરસ. હા મિત્રાજ. ઓકે, પ્લેજ. હા, પ્લેજ કોણ કરાવી શકશે? હું કરાવી દઉં. હા વંદનાબેન. We stand as one family, bound to each other with love and respect. We serve As an army. as an army, courageous and disciplined, ever ready to fight against all law, tendencies, and false values within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom.
May Thy grace and blessings flow through us to the world around us. We believe that the service of our country is the service of our Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities and give us the ability and courage to fulfill them. Om Tat Sat. Oh, that's all. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. તમને લોકોને આ ટાઈમ ફાવે છે ને કે 9 થી 10 નો ટાઈમ ફાવે? આ ટાઈમ બધા માટે કમ્ફર્ટેબલ છે ને? 8:30 થી 9:30? જી મેમ, હા, કમ્ફર્ટેબલ છે. ઓકે ઓકે. મેમ નેક્સ્ટ ફ્રાઈડે છે ને એના બીજા દિવસે રક્ષાબંધન છે, એટલે ઓફલાઈન હું નહીં આવી શકું, એટલે પ્લીઝ એ દિવસ ઓફલાઈન મારા માટે રિક્વેસ્ટ છે. બહુ બાકી હા ના જેમ મારા માટે થાય બહુ બધાનું. શક્ય નથી જ તે. જોઈએ છતાં કેવી રીતે થાય છે. એના પછી એવું હશે તો આપણે રાખશું ક્યારેક, હે ને હા, એના રાહુલ? પછીનો ફ્રાઈડે હશે તો એ ચાલશે. હા રિક્વેસ્ટ છે, બાકી જેમ બધાનું સેટિંગ થતું હોય ઓકે વધારે એમ. ભલે ભલે ઓકે ચલો મળીએ. હા, હરિઓમ.